મિત્રો, જો તમારે પણ ભવિષ્યના મલ્ટીબેગર શેર વિશેની માહિતી મેળવવી હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. કેમ કે આ વિડીયોમાં આપણે ભવિષ્યના મલ્ટીબેગર શેર વિશે વાત કરવાના છે, જે તમને આવનારા 10 વર્ષની અંદર મોટી કમાણી કરાવી શકે છે. તો આ કયા શેર છે, ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. આ વિડીયો જો યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો. મિત્રો, વાત કરીએ શેર બજારમાં કમાણી તો છે, પરંતુ ત્યારે જ છે જ્યારે તમે મોકો ઝડપી લેતા આવડે. તેવામાં આજે આપણે એક એવી થીમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના ઉપર જાપાની દિગ્ગજ બ્રોકરેજ ફર્મ નોમુરા બુલિશ છે અને તેને ભારતીય શેર બજારમાં આ સેક્ટરની ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસ છે. આ સેક્ટર એટલે કે ડેટા સેન્ટરની કંપનીઓ. આગામી 10 વર્ષોમાં ભારતનું ડેટા સેન્ટર સેક્ટર એક મુખ્ય ગ્રોથ થીમ તરીકે ઉભરી શકે છે. નોમુરાના મતે કેલેન્ડર વર્ષ 2025 થી 30 દરમિયાન આ ક્ષેત્રમાં 30% વાર્ષિક વૃદ્ધિ દર શક્ય છે. આ વૃદ્ધિ એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલાઇઝેશન દ્વારા મજબૂત બનાવવામાં આવશે. પરિણામે નોમુરા ડેટા સેન્ટર થીમ પર બુલિશ આઉટલુક ધરાવે છે. બ્રોકરેજ ફર્મ દાવો કરે છે કે ઇન્ડિયા ડેટા સ્ટોરી આગામી દાયકા માટે એક મહત્વપૂર્ણ ગ્રોથ થીમ રજૂ કરી શકે છે. એટલે કે વાત કરીએ શેર બજારમાં પૈસા તો કમાઈ શકો, પણ પૈસા તમે ત્યારે જ કમાઓ જ્યારે તમે મોકો ઝડપતા શીખી જાઓ. એટલે કે મોકો ઝડપી લો તમે શેર બજારમાં નાણાં રોકવાનું, તો તમે સારા એવા પૈસા કમાઈ શકો. અને આપણે એક થીમ વિશે વાત કરવાના છે જેમાં જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરા બુલિશ છે. બ્રોકરેજ હાઉસ નોમુરાએ ડેટા સેક્ટરની કંપનીઓ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને બુલિશ જણાઈ રહી છે. તો આ શેરો વિશે આપણે વધારે માહિતી જોઈએ. એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતા ભારતના ડેટા સેન્ટર્સ છે. એટલે કે જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરા જણાવે છે કે ડેટા સેન્ટર સ્ટોક કરંટ યર 2025 અને ડેટા સેન્ટર સિવાય FY25 થી FY30 વચ્ચે 30%ના CAGR જોઈ શકે છે. એશિયા પેસિફિક દેશોમાં ભારતે ડેટા સેન્ટર સેગમેન્ટમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. માંગમાં વૃદ્ધિ એઆઈ, ક્લાઉડ એડોપ્શન, ડિજિટલાઇઝેશન દ્વારા પ્રેરિત રહી છે. 2025માં 1.5 થી 1.6 ગીગાવોટ પર રહેલો આઈટી લોડ 2030 સુધીમાં 7 ગીગાવોટ સુધી વધવાનો અંદાજ છે. આગામી દાયકામાં નવી ક્ષમતા ઉમેરાઓ 15 ગીગાવોટ થી વધુ થવાનો અંદાજ પણ છે. પછી વાત કરીએ એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલાઇઝેશન ડેટા સેન્ટર્સની માંગમાં મજબૂત વધારો કરી રહ્યા છે. જનરેટિવ એઆઈ અને ક્લાઉડ સેવાઓના ઉપયોગથી માંગમાં તીવ્ર વધારો થયો છે. વધતા એઆઈ વર્કલોડના કારણે સેન્ટર્સની જરૂરિયાત વધવાની ધારણા છે. જીપીયુ સઘન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ મજબૂત રહેવાની અપેક્ષા છે. એન્ટરપ્રાઇઝ કંપનીઓ વધુને વધુ થર્ડ પાર્ટી ક્લાઉડ સેવાઓ તરફ આગળ વધી રહી છે અને સહસ્થાપિત સુવિધાઓની માંગ સતત વધી રહી છે. નોમુરા આગાહી કરે છે કે ભારત ડેટા સેન્ટર ક્ષેત્રમાં આગેવાની લેશે. ડેટા સેન્ટર ઉદ્યોગના વિકાસથી ભારતને સૌથી વધુ લાભ મળશે. ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા સ્થાપિત કરવાનો ખર્ચ પ્રતિ મેગાવોટ માત્ર 6 થી 7 મિલિયન છે. તેનાથી વિપરીત વિકસિત દેશોમાં આ ખર્ચ પ્રતિ મેગાવોટ 10 થી 18 મિલિયન ડોલર સુધીનો છે. પરિણામે ભારતમાં ડેટા સેન્ટરો માટે જરૂરી મૂડી ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો છે. વધુમાં સસ્તી વીજળીની ઉપલબ્ધતા ઓપરેટિંગ ખર્ચ ઓછો રાખવામાં મદદ કરશે. રિન્યુએબલ પાવર પરચેસ એગ્રીમેન્ટ મોડેલ અપનાવવાથી શ્રેષ્ઠ વળતર મેળવવાની સંભાવના પણ રહેલી છે. ભારત હાઇપરસ્કેલ હબ બનવા માટે તૈયાર છે. નોમુરાએ આગાહી કરી છે કે ભારત ભવિષ્યમાં હાઇપરસ્કેલ હબ તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે. એઆઈના યુગમાં ભારતમાં એક મુખ્ય હાઇપરસ્કેલ ડેટા સેન્ટર હબ બનવાની અપાર સંભાવના છે. વધતા ડેટા ટ્રાફિક અને ઓછી લેટન્સી એપ્લિકેશનની વધતી માંગથી આ ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. ભારતને ભૂ રાજકીય વૈવિધ્યકરણ ચાલુ વલણથી પણ ફાયદો થશે. પરિણામે વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતામાં દેશનો હિસ્સો વધવાનો અંદાજ છે. સંભવિત રીતે 1.5% થી વધીને 2 થી 3% સુધીની રેન્જમાં પહોંચી શકે છે. પછી વાત કરીએ કે ડેટા સેન્ટરના કેપેક્સના લાભાર્થીઓ કોણ છે. તો નોમુરાના મતે ડેટા સેન્ટર મૂડી ખર્ચના ફાયદા સ્વિચ ગિયર અને ટ્રાન્સફોર્મર ક્ષેત્રને મળશે. સ્વિચ ગિયર અને ટ્રાન્સફોર્મરની સ્થાનિક માંગમાં વધારો થવાની ધારણા છે. વધુમાં ડેટા સેન્ટર કેપેક્સની યુપીએસ અને બેટરી સિસ્ટમ તેમજ બેકઅપ જનરેટર સેટ્સની માંગમાં વધારો કરશે.
આનાથી ચોકસાઈ કુલિંગ સિસ્ટમની માંગમાં વધારો થશે. વધુમાં રેક્સ બસ વે અને સ્ટ્રક્ચર કેબલિંગ સોલ્યુશન પર ખર્ચ વધવાની અપેક્ષા છે. પછી વાત કરીએ કે ડેટા સેન્ટરની ક્ષેત્રમાં નોમુરાની ટોચની પસંદગીઓમાં એબીબી ઇન્ડિયા, સિમેન્સ ઇન્ડિયા, સીજી પાવર, જી વર્નોવા, કમિન્સ ઇન્ડિયા અને હિટાચી એનર્જી ઇન્ડિયાનો સમાવેશ થાય છે. એટલે કે નોમુરાએ ટોપની પસંદગી કરી છે ડેટા સેન્ટરના શેરોમાં, જેમાં છે એબીબી ઇન્ડિયા, સિમેન્સ ઇન્ડિયા, સીજી પાવર, જીઈ વર્નોવા, કમિન્સ ઇન્ડિયા, હિટાચી એનર્જી ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આ બધા જ શેરોમાં આવનારા સમયમાં તમને ભારે ભરખમ વધારો થતો જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ભવિષ્યના મલ્ટીબેગર શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ નોમુરાએ બુલિશ વલણ અપનાવ્યું છે અને આવનારા 10 વર્ષ માટે આ શેરોમાં પણ જબરજસ્ત તેજી જોવા મળી શકે છે. કેમ કે આવનારા સમયમાં ડેટાની અને ડેટા સેન્ટરની ખૂબ જ માંગ રહેવાની છે, જેથી આ કંપનીઓને ફાયદો થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.